બોલો હલો. ખેડૂત મિત્ર, તમારી પર્સનલ ડિટેલ નહીં આપતા. શેની લિંક મોકલાવી છે, શું ચેક કરવું છે? હા સાહેબ, અમારો બહુ જૂનો કેસ ચાલે છે. 2003 આપણે જમીન ખરીદી હતી અને એ વખત પાવર પટર્નીના નામથી આપણે બીજા પાંચથી આપણે જમીન લીધેલી હતી. તો પછી એને એ જેટલી જમીન જૂની શરતની હતી એટલી આપણને દસ્તાવેજ કરી આપ્યો હતો. પછી એને નવી શરતની જમીન બાકી રહી ગઈ. આપણે પેલા મને લગભગ સાંભળશો હવે. હા બોલો ને સાહેબ. સવારે 4 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી મજૂરી કરું છું. તમારા જેવા ભાઈઓ પીડીએફ નાખવાની જગ્યાએ લિંકુ નાખે કે સાહેબ તમે ઓનલાઈન જઈને ICR માં જઈને અમારો કેસ વાંચી દેજો ને એટલી બધી અપેક્ષા રાખે. એ વ્યાજબી છે? પીડીએફ જ મોકલી હતી ને સાહેબ. કાંઈ પીડીએફ ખુલતી નથી એકેય લિંક. અને બીજા નંબરમાં પીડીએફ વાંચવાનો હવે ટાઈમ નથી. તમે નવા યુટ્યુબ વાંચતા નથી, સાંભળતા નથી મારા. લિંકો નહીં ખોલી શકાય. તમે વિચારો 50 પાનાના કેસ મૂકો તમે, અને મોટા ભાગના તો જરૂરિયાત વગરના માણસો મૂક્યા રાખે છે. મફત મજૂરી થાય છે એટલે 50 પાના 100 પાના 500 પાના નાખ્યા જ રાખે, જાણે મફત મજૂરી છે એટલે વાંચી લે. જેને અગત્યનું હોય એ આવે રૂબરૂ, એટલે જેને અગત્યનું હોય એટલા જ આવે, બીજા કચરા ન આવે. એટલે તમારે જો અગત્યનું હોય તો તાલીમ કેમ્પના આગલા દિવસે આપણી વ્યવસ્થા રાખી છે, એમાં આવજો ને લાભ લેજો. બાકી આમ પીડીએફ નાખ્યા રાખે તો વાંચી ન ગઈ. પેલા હાંજ પડે 400 થી 500 મેસેજ આવે છે, એમાં લગભગ 150-200 જણા પીડીએફ જ નાખ્યા રાખે. મારે 10 જણા રાખવું તો પીડીએફ નો વાંચી ગાય. એટલે જેને જરૂરી હોય એટલા જ આવે તાલીમ કેમ્પમાં. ખોટી પીડીએફ નાખવા વાળા નીકળી જાય, ફિલ્ટર થઈ જાય. સમજાણું? એમને તાલીમ કેમ્પ કઈ તારીખે હોય આપણે? હમણાં વોટ્સએપમાં બધી ડિટેલ નાખું છું તમને. નાખી દો. અને કેટલા વર્ષ જૂનો કેસ છે? 2011 માં ચાલુ થયો તો કેસ અમારો. અત્યારે હજી ચાલુ છે કે કેસ ફેસલ થઈ ગયો છે? ના, કેસ ચાલુ જ છે. હા, તો બધું લઈને આવજો. એમાં બધા જ્યારથી કેસ કર્યા હોય ત્યાંથી શરૂ કરીને બધી અપીલો, અરજી, સામેવાળાના જવાબ, જે કઈ હોય એ બધું ઓછામાં ઓછું 200 પાના નીકળશે. આખી ફાઇલ વ્યવસ્થિત ગોઠવીને લાવજો. દરેક કેસ એનો છે, જ્યાં સ્ટડી કરવાનું હોય, જ્યાં તમારે પૂછવાનું હોય, નીચે હાઇલાઇટર મારી દેવું. જે તમે પક્ષકાર લાગુ પડતા હોય એની અમે પેન્સિલથી લીટો મારી દેવાનો. બધી ઝેરોક્સ લાવવાની, ઓરિજિનલ કાંઈ નહીં લાવવી. એટલે આવતા જતા તમારે ક્યાંક ખોવાઈ જાય તો ઉપાધિ ન રહે. ઓરિજિનલ લાવો તો મને કાંઈ વાંધો નથી, પણ ઓરિજિનલ લાવવાની ના જ પાડું છું. ટ્રાવેલિંગ દરમિયાન ક્યારેક કાગળ ખોવાઈ જાય તો તમારી પાસે ઝેરોક્સ હોવી જોઈએ. ઝેરોક્સનો ખર્ચો મોંઘો ન પડે. 200 પાના હોય 200 રૂપિયા પડી જાય. આ બધું લઈને આવજો તાલીમ કેમ્પમાં. હું ડિટેલ નાખું છું. કારણ કે આમાં થાય છે શું કે માણસો છે ને પીડીએફ નાખ્યા જ રાખે, અને એવી રીતે કારણ વગરની પીડીએફ ગામની વાંચવાનો કઈ મતલબ જ નથી. બરાબર. જેને ખરેખર ઇમ્પોર્ટન્ટ હોય એ આવે તાલીમ કેમ્પની અંદર. એ બધી વ્યવસ્થા મેં ગોઠવેલી છે તાલીમ કેમ્પમાં. અને બીજું ઘણું બધું શીખવાનું જાણવા મળશે. તાલીમ કેમ્પ ખાલી દુખિયારાઓ માટે નથી. તાલીમ કેમ્પ દુઃખ ઉભું ન થાય ને એના માટે છે. તાલીમ કેમ્પ નો મારો હેતુ એ છે કે ભવિષ્યમાં ખેડૂતને કોઈ પ્રશ્ન જ ન ઉભો થાય. થાતા થઈ ગયું ઠીક છે, જે ચીપટી આવી એની મલમ પટ્ટી થાય, પણ ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ જ ન ઉભો થાય એ હેતુથી તાલીમ કેમ્પ ચલાવું છું. આવજો, બધું લઈને જોઈ દઈશ. બરાબર.